જો વિદ્યાર્થી મિત્રો, હવે આજે જે છે આપણે સૌથી અગત્યનો એક વિભાગ જે છે એ વિભાગને આપણે કમ્પ્લીટ કરીશું. કંટાળો નહીં કરવાનો, ધ્યાનથી એને આપણે જોવાનું છે, કારણ કે 2 ગુણના પ્રશ્નો જે છે એ વિભાગ બીમાં આપણને આવે છે અને એને આપણે આજે કમ્પ્લીટ કરીશું. રાઈટ? તો અહીંયા જે છે પ્રશ્ન વાઇઝ જે છે આપણે ચર્ચા કરીશું, દરેક પ્રશ્નની ચર્ચા કરીશું અને અગાઉના બી તમે જે બી આપણે પ્રશ્નો મૂકેલા છે, જે બી સેશન હતું એ સેશનને તમે લોકોએ જોયું બી હશે. હવે આપણે એમાં શરૂઆત કરીએ કે સાંસ્કૃતિક વારસો જે છે એ સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો સાંસ્કૃતિક વારસામાં મંદિરો છે, શિલાલેખો છે, સ્તૂપો છે, ચૈત્યો છે, મકબરા છે, રાઈટ, મસ્જિદો છે, કિલ્લાઓ છે, ગુંબજો છે, રાજમહેલો છે, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના જે બી ઐતિહાસિક સ્થળો છે એ બધા સ્થળોનો સમાવેશ ક્યાં થાય છે? તો કે સાંસ્કૃતિક વારસામાં. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. બરોબર? ઓકે, ચાલો બીજો પ્રશ્ન જે છે, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો. આ પ્રશ્ન જે છે ઇમ્પોર્ટન્ટ છે, આપણને પૂછાય એક્ઝામમાં. તો દ્રવિડો જે છે એ દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે. સિમ્પલ છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતૃ રૂપે માન્યા હતા. રાઈટ? જેમાંથી પાર્વતીને શિવની પૂજાનો ખ્યાલ જે છે એ ખ્યાલ આવેલો છે. નેક્સ્ટ, આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા વગેરે દ્રવિડોની ભેટ ગણાય છે. નેક્સ્ટ વસ્તુ જે છે કે દ્રવિડો જે છે એ દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા જે છે એ પ્રથા જોવા મળતી હતી. તેમણે આકાશી ગ્રહો જે છે એ આકાશી ગ્રહો, હોડી છે, તરાપા છે, રાઈટ, કાંતવું, રંગવું વગેરે એમનું જ્ઞાન જે છે એ જ્ઞાન તેમાં હતું. અને છેલ્લી વસ્તુ તમે શું લખશો કે દ્રવિડો જે છે એ દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓ જે છે એ ભાષાઓ તેઓ બોલતા હતા. ઓકે, તો આ શું છે, આપણે દ્રવિડો વિશે જે છે એ ખ્યાલ આપેલો છે. સિમ્પલ ક્વેશ્ચન છે, પૂછાય 2 માર્ક્સની અંદર આપણને આ પૂછાય. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પ્રાકૃતિક વારસો જે છે એ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણને પૂછાય. સિમ્પલ છે, આ પણ બહુ સિમ્પલ છે. તો મેં આપણે આગળ ચોપડીની અંદર જે બી વ્યાખ્યાઓ આપેલી છે એ વ્યાખ્યાઓને બી તમે ધ્યાનમાં લેશો કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી પ્રાપ્ત થયેલો વારસો. બરોબર? સેકન્ડ જે છે સામે આપણે શું લખીશું કે સાંસ્કૃતિક વારસો એ શું છે? માનવ સર્જિત વારસો છે. પ્રાકૃતિક વારસો કુદરતી વારસો છે. સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત વારસો છે. સેકન્ડ વસ્તુ જે છે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે અને અહીંયા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. હવે અહીંયા આપણે કરવાનું શું છે બેટા કે પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે એને લખવાનું છે. તો સિમ્પલ છે, અગાઉ આપણે આ પ્રશ્નને જોઈ લીધો. તો પ્રાકૃતિક વારસો જે છે એમાં પર્વતો, નદીઓ, ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓનો સમાવેશ થાય છે. અને અહીંયા સાંસ્કૃતિક વારસાની અંદર કઈ બાબતનો સમાવેશ થાય? તો સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, રાઈટ, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો અને સ્વાતંત્ર્ય સંગ્રામના જે બી સ્થળો છે એ સ્થળોનો સમાવેશ ક્યાં થાય છે? તો કે સાંસ્કૃતિક વારસામાં. ચલો છેલ્લો મુદ્દો તમે શું લખશો
તો કે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એટલે પ્રાકૃતિક વારસાએ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપેલો છે. અહીંયા આપણે શું લખીશું કે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એટલે અહીંયા જે છે 2 માર્ક્સનો ક્વેશ્ચન જ્યારે બી આપણને પૂછાય તો કમસે કમ 4 પોઈન્ટ જે છે એ લખાવા જરૂરી છે. બરોબર. દરેક પોઈન્ટ જે છે દરેક પોઈન્ટનો હાફ માર્ક હોય છે બોર્ડની એક્ઝામમાં. એટલે આપણે હાફ માર્ક જે છે તો 1 2 3 4 તો 2 માર્ક્સ આપણને મળી ગયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગેની બંધારણીય ફરજો આ વખતે પૂછાય. મોસ્ટ આઈએમપી રાઈટ આ પ્રશ્ન પૂછાય. તો ચલો શું લખીશું આપણે કે આપણા બંધારણના કલમમાં અનુચ્છેદ શબ્દ યાદ નથી રહેતો તો કલમ શબ્દ લખશો તો બી ચાલશે. બંધારણના કલમ 51 ક માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો જે છે એ ફરજો દર્શાવી છે. જેમાં 6 જ ટ એટલે કે 6 7 9 માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. ચલો પહેલી ફરજ જે છે એ આપણી કઈ છે તો નંબર 1 જે છે આપણા સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું શું સમજવાનું છે? મૂલ્ય સમજીને જાળવણી કરવી. સિમ્પલ. જે અંડરલાઈન કરું છું એના તરફ ધ્યાન આપો. સેકન્ડ, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું શું કરવાનું છે? તમારે જતન કરવાનું છે અને દરેક જીવો પ્રત્યે અનુકંપા રાખવાની છે. સિમ્પલ રાઈટ. ચલો નેક્સ્ટ, દેશની જાહેર મિલકતનું શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. પછી હિંસાનું શું કરવાનું છે? તો કે ત્યાગ કરવાનો છે. તો આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક પ્રાચીન સ્મારકો છે એ પ્રાચીન સ્મારકો ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતા રાઈટ જે બી સ્થળો છે એ સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. રાઈટ. અને છેલ્લી વસ્તુ કે ભારત જે છે એ ભારતની પાસે કેટલાક પ્રકૃતિ રમ્ય દ્રશ્યો છે એની શુદ્ધતા એની સુંદરતા જાળવવાની ફરજ જે છે એ ફરજ દરેક નાગરિકની છે. તો આ પ્રશ્ન જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા. તો આને આવી રીતના લખવાનો. ખ્યાલ આવ્યો? સિમ્પલ. બરોબર. એને ધ્યાનથી તમે જોશો તો કશું જ અઘરું નહીં લાગે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કુમીન અને ગરબા એનો પરિચય આપવાનો છે. આપણે 2 શબ્દોનો પરિચય આપવાનો છે. તો કુમીન એ શું છે? તો મણિપુરી નૃત્ય જે છે એ નૃત્ય કરનાર જે બી વ્યક્તિ છે એમાં સ્ત્રી બી હોઈ શકે રાઈટ અને પુરુષ હશે તો એનો કંઈક ડ્રેસિંગ અલગ ટાઈપનો હોય છે. અહીંયા જે છે સ્ત્રી વિશે તમને આપેલું છે કે કુમીન જે છે એ કુમીનની અંદર જે છે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જે છે એ ચણિયો પહેરવામાં આવે છે અને ઘેરદાર લીલા રંગનો જે ચણિયો છે એ ચણિયાને શું કહેવાય છે બચ્ચાઓ? તો કે કુમીન. રાઈટ. પણ કયા નૃત્યમાં વપરાય છે? તો મણિપુરી નૃત્ય. ક્લિયર? ઓકે. ગરબા જે છે એ ગરબા વિશે ગુજરાતી લોકોને તો આવડે ગઈ ગરબા વિશે લખવાનું છે પણ અહીંયા પરફેક્ટ લખવાનું છે. ગરબો જે છે ગરબો શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. માટીના ઘડાને ગોળાકારી નૃત્ય કરવું. બરોબર. માટીના ઘડો જે છે ઘડાને માથા પર મૂકીને પછી ગોળાકાર નૃત્ય કરવું એને શું કહેવાય? તો કે ગરબો કહેવાય. 2 માર્ક્સ આપણને મળે છે. તો આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગરબો અને ગરબી વિશે માહિતી આપો. ચાલો કુચીપુડી નૃત્ય શૈલી જે છે એનો પરિચય આપો. તો કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ. એટલે કે 15મી સદીની અંદર જે છે આ નૃત્ય જે છે એ નૃત્ય પ્રકાશમાં આવેલું છે. આ નૃત્ય
મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. ત્રીજી વસ્તુ, આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ જે છે એ મુદ્રાઓને જોવા મળતી હોય છે. આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. ખાલી જગ્યામાં પૂછાય કુચીપુડી નૃત્ય ખાલી જગ્યા પ્રદેશમાં પ્રચલિત છે, તો આંધ્રપ્રદેશમાં તેને અષ્ટભાગવતમ પણ કહેવામાં આવે છે. અને છેલ્લી વસ્તુ, કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓ કે જેમણે આ કુચીપુડી નૃત્ય જે છે એ નૃત્યને પ્રકાશમાં લાવેલું છે, લોકો જે છે એ લોકો જાણતા થયા, તો એમના નામ ખાસ લખવાના: ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. રાઈટ, આ કુચીપુડી નૃત્યના શું છે? જાણકાર નૃત્યકાર છે, વિદ્વાન બી કહેવાય છે એમને. રાઈટ, ચાલો, ક્લિયર? એકદમ ઈઝી વસ્તુ છે. નેક્સ્ટ પ્રશ્ન જે છે, રાજસ્થાનનું બિકાનેર. રાજસ્થાન જે છે, રાજસ્થાનનું બિકાનેર જડતર કામ માટે જાણીતું છે. આ વિધાન સમજાવો. તો જડતર કામ એ ભારતની શું છે? અતિ પ્રાચીનતમ કલા છે. સેકન્ડ વસ્તુ આપણે શું લખી કે મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે. ત્રીજી વસ્તુ, ભારતના સમ્રાટો જે છે એ સમ્રાટોમાં જે બી આપણા રાજા મહારાજાઓ થઈ ગયા, જે શાસકો થયા, જે શ્રીમંત લોકો થયા, એ હીરા, મોતી, માણેક, પન્ના આ જેવા બધા આભૂષણો જે છે એ આભૂષણો પહેરતા હતા. રાઈટ, અને એ આભૂષણો જે છે એ આભૂષણોમાં વિશિષ્ટ પ્રકારના જે બી મણકા છે એ મણકાને ગોઠવી નાખવામાં આવતા આભૂષણને શું કરવામાં આવતું હતું? સુંદર બનાવવામાં આવતું હતું. એને આપણે શું કહીએ છીએ? જડતર કામ કહીએ છીએ. સિમ્પલ છે, બરોબર. વીટી જો અહીંયા શું આપ્યું છે? હાર, બાજુબંધ, કડા, મુકુટ, દામિની, વીટી, નથણી, કાપ વગેરેમાં જડીને શું કરતા હતા? ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જડતર કામમાં પ્રવીણ હતા. પ્રવીણ એટલે શું? હોશિયાર હતા. અને લાસ્ટ વન, અલંકારોના જડતર કામ માટે રાજસ્થાન જે છે એ રાજસ્થાનનું જે બિકાનેર શહેર છે એ બિકાનેર શહેર એ શું છે? પ્રચલિત શહેર કહેવાય છે. ચાલો, આ બી ઇઝી પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. નાટ્યકલા સમાજને જીવનને પ્રતિબિંબિત કરે છે. આ વિધાન સમજાવો. તો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન પણ કેવો છે? આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર. નાટ્યકલા જે છે ને એ નાટ્યકલા વિશે આપણે લખવાનું છે. 4 વાક્યો લખવાના છે ખાલી. નંબર 1 જે છે, ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન મંચન અતિ લોકપ્રિય છે. મંચન એટલે શું? સ્ટેજ, બરોબર. નાટ્યકલા અને મંચન જે છે એ અતિ લોકપ્રિય છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર, બરોબર, નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર, અબાલ, વૃદ્ધ ને મનોરંજન પૂરું પાડે છે. નાટ્યકલા એ શું છે? જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? લાઈવ ટેલિકાસ્ટ. સ્ટેજ ઉપર એ વસ્તુ થતી હોય છે અને એ સ્ટેજ ઉપર થનારી જે વસ્તુ છે એ વસ્તુને કોઈ બી વ્યક્તિ સમજી શકતી હોય છે. રાઈટ, સમાજની જેમાં જ્ઞાન અને ગમ્મત, નાટ્યશાસ્ત્રમાં શું છે? જ્ઞાન અને ગમ્મત સમાયેલા છે. નાટ્યકલાની કથા વસ્તુ જે છે એ સામાજિક બાબતો પર આધારિત હોય છે. નાટ્યકલા જે છે એ નાટ્યકલામાં સમાજના પરંપરાઓ છે, સમાજની રિવાજો છે, રૂઢિઓ છે વગેરે નાટકો દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે. રાઈટ, તો અહીંયા આપણે શું કરવાનું છે બચ્ચાઓ? નાટ્યકલા વિશે લખવાનું છે અને આ ખાસ નામ યાદ રાખવાનું છે, બરોબર. આ નામથી શું થાય છે? પ્રશ્નની જે ઇમ્પ્રેશન છે એ ઇમ્પ્રેશન સામેની વ્યક્તિ પર પડશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પાટણના પટોળા વિશે નોંધ લખો, બરોબર. ચલો, પાટણના સાળવીઓએ પટોળાની બનાવટ અને એ પટોળાની જે બી બનાવટ છે એ બનાવટમાં માટે પાટણને જગવિખ્યાત બનાવ્યું હતું. પટોળાની કલા આશરે 850 વર્ષ જૂની છે. રાઈટ, પાટણમાં બનતા રેશમી વસ્ત્રને શું કહેવાય છે? બેવડ ઇક્ત કહેવાય છે. હવે બેવડ ઇક્ત જે છે એને આપણે સમજાવવાનું કે બેવડ એટલે શું?
બંને બાજુ. ઇક્ત એટલે શું? તો કે વણાટકામ. રાઈટ, સિમ્પલ. એને શું કહેવાય? પાટણનું પટોળું કહેવાય છે. તેની બંને બાજુ જે બી આકાર છે એ આકાર કેવા છે? તો કે એક સરખા છે, ઉલટ સુલટ નથી. બરોબર, બંને બાજુ જે બી ડિઝાઇન બનાવેલી છે એ ડિઝાઇન કેવી છે? એક સરખી તમને લાગશે. અને પાટણના જે પટોળા છે એ પટોળા તેના પાકા રંગો, ટકાઉ વણાટકામ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અને સ્ત્રી જે છે આ પટોળાને ગમે તે બાજુથી પહેરી શકે છે. એટલે ઉલટ સુલટ બાજુ નથી એની. સિમ્પલ લોજિકલી બચ્ચાઓ આ વસ્તુને લખવાની છે. 2 માર્ક્સ આપણે લઈ જવાના છે. રાઈટ, ચલો કેટલી મજા આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કથકલી નૃત્ય શૈલીનો પરિચય આપો. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ, ચલો ધ્યાનથી જુઓ. કથકલી નૃત્ય ક્યાંનું છે? કેરળ. બરોબર, આ પહેલી વસ્તુ લખવાની કે કથકલી નૃત્ય જે છે એ કેરળ જે છે એ કેરળમાં, કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે. બીજી વસ્તુ, પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાયા. ત્રીજી વસ્તુ, આ નૃત્ય શૈલીમાં પાત્રો જે છે એ પાત્રો શું કરે છે? સુંદર ઘેરદાર કપડા જે છે એ કપડા પણ પહેરતા હોય છે. રાઈટ, માથા પર મુકુટ પણ ધારણ કરતા હોય છે. આ પાત્રો જે છે એ ઓળખવા માટે પોતાના પાત્ર જે છે એ જે બી નાટ્યકલા, આ નાટ્યકલામાં જે બી પાત્ર હશે એ પોતાના ચહેરાને ઓળખવા માટે શું કરશે? ચિત્રામણ કરશે એના ઉપર. બરોબર, તો અહીંયા આ વસ્તુ આપેલી છે કે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ મુખાકૃતિઓ એટલે ચિત્રામણ કરવામાં આવતી હોય છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના દીવા, બરોબર, તેલનો દીવો જે છે એ તેલનો દીવો મૂકેલો હોય, જે સ્ટેજનો જે પડદો હોય પડદાની પાછળ એ વ્યક્તિ ઊભી હોય છે, તેલનો દીવો હાથમાં હોય છે અને તેલના દીવાનો જે પ્રકાશ હોય છે એ પ્રકાશમાં, બરોબર, પોતાની ઓળખ જે છે ને એ ઓળખ આપતો હોય છે. તો આ પ્રકારની વસ્તુ જે છે એ આપણે લખવાની છે. અને છેલ્લી વસ્તુમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા, કે કથકલી નૃત્ય જે છે એમાં જાણીતી વ્યક્તિઓ કોણ છે? એમના નામ લખ્યા વગર આ પ્રશ્ન જે છે ને એ અડધો રહેશે. તો અહીંયા આપણે લખીએ કેરળના કવિ વલ્લભ થોળ. રાઈટ. સેકન્ડ, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ, શિવરામન વગેરેનો ફાળો, નોંધપાત્ર ફાળો જે છે કથકલી નૃત્યમાં કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. તો એના પહેલા આપણે જોઈએ કે જે બી આપણે મહેનત કરીએ છીએ, અમે લોકો જે બી મહેનત કરી રહ્યા છીએ, તો એ મહેનત માટે તમારો યોગદાન જે છે એ યોગદાન બહુ જ જરૂરી છે. અને એ યોગદાન જોવા માટે અમને જે યોગદાન તમે આપો છો તો એ યોગદાન તમે અમને કઈ રીતના આપશો? તો લાઈક સબસ્ક્રાઇબ કરીને આપશો એ વસ્તુ. રાઈટ, હા. અને બીજી વસ્તુ કે આ જેટલા બી પ્રશ્નો અમે લોકો તમારી પાસેથી કરાવરાઈએ છીએ કે એક રિવિઝન જે છે એ રિવિઝન તમારું થઈ રહ્યું છે. ચોપડી ખોલવાની જરૂર નથી, તમારી સામે બધી જ વસ્તુ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો અન્ય ચેનલ ઉપર ના જતા તમે શું કરશો? આપણી આ ચેનલને સપોર્ટ કરો, એને ધ્યાનથી જુઓ. બરોબર, આપણે એક શું કરી રહ્યા છીએ બેટા? એક પ્રયત્ન કરી રહ્યા છીએ ને એ પ્રયત્ન મને ખબર છે કે સફળ થશે. આજે નહીં તો કાલે. આવનાર જે બી વિદ્યાર્થીઓ હશે, વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ કેવી છે? તો લાભદાયક છે. રાઈટ, એટલે ચેનલ જે છે એ ચેનલમાં જેટલા બી પ્રશ્નો છે એ પ્રશ્નોને ઘરે જઈને તમે એક વખત એનું રિવિઝન કરો. આમાંથી બોર્ડની અંદર જે છે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. રાઈટ, અને એ પ્રશ્ન દ્વારા તમે રોકડા માર્ક્સ બી મેળવી શકો છો. બીજી વસ્તુ કે તમે એસએસ ની અંદર જે છે એ સારામાં સારો સ્કોર કરી શકો છો. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતના કયા કયા મંદિરોની રચના થયેલી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વન્સ અગેન મોસ્ટ આઈએમપી. રાઈટ, ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. આપણે શું કરવાનું છે? મંદિરોના નામ લખવાના છે, બીજું કશી કલા નથી કરવાની એની અંદર. નંબર 1 જે છે અમદાવાદ, તો અમદાવાદની અંદર શું છે? ભદ્રકાળી નું મંદિર.
ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર. તો આ વસ્તુ તમે ક્યાંની લખી? અમદાવાદ. છૂટું લખવાનું છે અમદાવાદ. અમદાવાદ પછી સેકન્ડ ડાકોર. તો ડાકોરમાં શું છે? તો કે રણછોડરાયનું મંદિર. બરોબર. હા, ત્રીજી વસ્તુ મોઢેરા. તો મોઢેરામાં શું છે? સૂર્ય મંદિર છે. પછી વડનગર હાટકેશ્વર મંદિર એટલે મહાદેવનું મંદિર છે બેટા. પછી દ્વારકા જગત મંદિર, રાઈટ. એના પછી પાવાગઢ મહાકાલી મંદિર, ખેડ બ્રહ્મા સ્વામિનારાયણ મંદિર અને બ્રહ્માજી મંદિર. નેક્સ્ટ ભાવનગરમાં ખોડિયાર માતાજીનું મંદિર. બરાબર. આ સિમ્પલ આવી રીતના લખજો, આવી રીતના લખવાનું, આમ ના લખતા, આમ લખો. 1 2 3 4 5 જેટલા બી મંદિરો આવે છે બધા મંદિરોના નામ લખો. સામેની વ્યક્તિને આ વસ્તુ સ્પષ્ટ દેખાવી જોઈએ. ધેટ્સ ઓલ, રાઈટ. પછી નેક્સ્ટ વસ્તુ ભાવનગરમાં ખોડિયાર મંદિર, કચ્છમાં આશાપુરી માતાનો મઢ, રાઈટ. અંબાજી માતાનું મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, બહુચરાજી મંદિર, મંદિર મંદિર મંદિર. આવડે? આવડે? વેરી નાઇસ બેટા. બરોબર. એનર્જી જોઈએ, એનર્જી. બરોબર. અને એ આ બધા જે બી ગુણનો એ ગુણના જેટલા બી માર્ક્સ છે બધા માર્ક્સ કેશ જોઈએ. તો તમારો સ્કોર જે છે એ 75 અથવા તો 80 આઉટ ઓફ 80 બી થઈ શકે છે. સ્કૂલના 20 માર્ક્સની ભીખ આપણે નથી જોઈતી. બરોબર. સ્કૂલનો 20 માર્ક્સની ભીખ નહીં જોઈતી. એને કે તારે હાલવાય તો આપ, ના આપતો હોય તો ના આપતો. બરોબર. આપણે 80 માંથી 80 70 ની ઉપર આપણે જવાની કોશિશ કરવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ભારતના કયા કયા સ્થળેથી, રાઈટ, સિંધુ ખીણની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો જે છે એ પ્રાપ્ત થયેલા છે. જો હવે આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણને નહીં આવડે. બરોબર. ખ્યાલ આવ્યો? સિંધુ ખીણની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો ક્યાં ક્યાંથી મળેલા છે? તો સૌથી પહેલી વસ્તુ પંજાબમાં મોન્ટેગરી જિલ્લામાં, હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપડ, બરોબર, અહીંયા રીપર લખ્યું છે, રોપડ. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગાન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર, શિકારપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, રાઈટ, ગોંડલ પાસે શ્રીનાથગઢ, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો છે એ અવશેષો મળી આવેલા છે. કેટલું મસ્ત વસ્તુ છે, અઘરું છે. બરોબર. આ બધા નામ જે છે એ નામ લખવા એ અઘરા છે. ક્લિયર? ક્લિયર? લખી શકશો? હા, લખી શકીશું સર અમે. બરોબર. નો ટેન્શન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સિંધુ ખીણની સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કેમ કહેવાય છે? તો પહેલી વસ્તુ શું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળેલા છે? તો પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં. ત્યાંથી આ સંસ્કૃતિના જે અવશેષો છે એ અવશેષો મળેલા છે. બરોબર. હડપ્પા પાસેથી મળ્યા હતા, તેથી હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. અને હડપ્પામાંથી શું છે? પાષાણના અને તાંબાના ઓજારો મળેલા છે. પાષાણ એટલે શું બચ્ચાઓ? પથ્થર થાય છે. પાષાણના અને તાંબાના ઓજારો મળી આવ્યા છે, માટે તેને આપણે શું કહીએ છીએ? તામ્રયુગની સંસ્કૃતિ. પણ આ પહેલું લખવું જરૂરી છે કે સિંધુ ખીણના સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલા છે. બરોબર. અને ત્યાંના લોકો જે છે એ ત્યાંના લોકો શું કરતા હતા? પાષાણ અને તામ્રનો ઉપયોગ કરતા હતા, માટે એને આપણે શું કહીએ છીએ? તો કે તામ્રયુગની સંસ્કૃતિ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો. અહીંયા અઘરું છે આ બી પ્રશ્ન બેટા, રાઈટ. તો કેટલા પોઈન્ટ્સ ને આપણે લખવાના છે? ટોટલ 4 પોઈન્ટ્સ બી તમે લખશો તો બી સાચી વસ્તુ છે. અહીંયા થોડું કંઈક વધારાની વસ્તુ તમને લોકોને આપેલી છે. ઓકે, કઈ વાંધો નહીં, સિમ્પલ છે. એક પહેલી વસ્તુ,
મુગલ સમ્રાટ અકબરના સમય જે છે એ સમયમાં કયા મહાન સાહિત્યકારો થયા? તો એ સાહિત્યકારોના નામ લખવાના કે મુગલ સમ્રાટ અકબરના સમયની અંદર મહાન સાહિત્યકારોમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ. રાઈટ, આ ચાર નામ આપણે પહેલા લખ્યા, યસ લખ્યા. ઓકે, પછી બીજી વસ્તુ તમે શું લખશો? કવિ કેશવદાસે. બરોબર, કવિ કેશવદાસે શું કર્યું છે? પ્રેમ અને વીરાના વિષય પર સાહિત્ય લખ્યું. રોમેન્ટિક હશે બેટા કેશવદાસ. બરોબર, એટલે એમણે પ્રેમ ઉપર કંઈક લખેલું છે. કવિ રહીમે દોહરાની રચના કરેલી છે, દોહા જેને આપણે કહીએ છીએ. ત્રીજી વસ્તુ અબુલ ફઝલ આઈને અકબરી. યસ, આમને નહીં, આઈને અકબરી. બરોબર, આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો અને એ આઈને અકબરી ગ્રંથમાં શું છે? અકબરે આત્મકથા જે છે, અકબરની આત્મકથા એમાં લખવામાં આવેલી છે. પછી અબુલ ફઝલનો ભાઈ ફૈઝી બે એ શું છે? ફારસી ભાષા જે છે એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. અને છેલ્લી વસ્તુ અકબરે શું કરેલું છે? તો કે સર મહાભારત છે, ભગવદ્ ગીતા છે, અથર્વવેદ છે, પંચતંત્ર છે જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે અલગ અલગ વિભાગોની રચના પણ કરેલી છે. ધેટ્સ ઓલ. સિમ્પલ રીતે ક્વેશ્ચનને લખવાનો છે, પણ ક્વેશ્ચનની અંદરની જે મહત્વની વસ્તુ છે એ મહત્વની વસ્તુને આપણે પકડી રાખવાની, એને છોડવાની નહીં. ત્યાં હાઇલાઇટ કરવાની. હાઇલાઇટ કરશો એટલે એ વસ્તુ જે છે એ સામેના પેપર ચેક કરનારને એ વસ્તુ દેખાશે. અહીંથી આપણે માર્ક્સ લઈ જઈએ છીએ. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો પરિચય આપો. આઈએમપી. એ ઋગ્વેદ વિશે આપણને કંઈક પૂછી શકે કે ભાઈ ઋગ્વેદ પ્રાચીન ભારતનો જે બી ગ્રંથ છે એમાં ઋગ્વેદ, તો ઋગ્વેદ વિશે આપણે શું લખીશું? ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે જે 10 વિભાગોમાં વહેંચવામાં આવેલું છે. રાઈટ, જેમાં 1028 ઋચાઓનો સમાવેશ થયેલો. બધું છૂટું કરો, ઓપરેશન કરી નાખવાનું બેટા. બરોબર, 1028 ઋચાઓનો શું થાય છે? સમાવેશ થાય છે. મોટા ભાગની જે ઋચાઓ છે એ ઋચાઓ દેવદેવીઓને લગતી સ્તુતિઓ છે. એ સ્તુતિઓ વિશે તેમાં જણાવવામાં આવેલું છે. તેમાંથી લગભગ મોટા ભાગની જે ઋચાઓ છે એ ઉષાને લગતી છે. ઉષા એટલે કોઈ છોકરીનું નામ નથી બેટા, ઉષા એટલે સવાર. રાઈટ, તો લગભગ મોટા ભાગની જે ઋચાઓ છે એ ઉષાને લગતી ખૂબ જ સુંદર, મનોહર, બરોબર, ઋચાઓ ગણાય છે. અને ઋગ્વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની સામાજિક, રાજકીય, આર્થિક બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે. શું સિમ્પલ છે યાર, બરોબર. હા, પણ મેઇન જે બી પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ તમારા લખાવવા જરૂરી છે. ચાલો, ક્લિયર. પછી મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સંસ્કૃત સાહિત્યનો પરિચય આપવાનો છે આપણે. તો ચાલો, પહેલી વસ્તુ આપણે શું લખીશું કે મધ્યયુગની જે શરૂઆત થઈ એ શરૂઆતમાં કાશ્મીરમાં કેટલાક ગ્રંથો લખાયેલા છે. તો કાશ્મીરની અંદર કયા ગ્રંથો લખાયા? તો કાશ્મીરમાં સોમદેવે 2 ગ્રંથો લખેલા છે. 2 ગ્રંથોમાં એક છે કથા સરિત સાગર. બરોબર, કાશ્મીરમાં સોમદેવે શું લખ્યું છે? કથા સરિત સાગર. કલ્હણે શું લખ્યું છે? રાજતરંગિણી. તો રાજતરંગિણી એ શું છે? ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. સિમ્પલ, બરોબર. પછી નેક્સ્ટ વન જે છે રાજતરંગિણી એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો એક મહત્વનો ગ્રંથ છે. વાસ્તવમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. અહીંયા શું કર્યું છે? ચિંગમની જેમ આ વસ્તુને ખેંચેલી છે. પછી નેક્સ્ટ વન આપણે શું લખીશું? કઈ? જયદેવે શું લખ્યું છે? ગીત ગોવિંદ.
નામના કાવ્યગ્રંથની રચના કરી અને આ કાવ્યગ્રંથ સંગ્રહ સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ કહેવાય છે. અને દક્ષિણ ભારત જે છે એ દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરેલી છે. તો આ જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ આપણે લખવા બેટા બહુ જરૂરી છે. તો અહીંથી આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન પણ આપણને પૂછાય, રાઈટ? સિમ્પલ રીતે લખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો. ઇમ્પોર્ટન્ટ, બરોબર? જો જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જે છે નીચે પ્રમાણે છે. અહીંયા આપણે શું કરવાનું છે કે જે બી જ્યોતિષ શાસ્ત્રો થયેલા છે એમના નામ લખવાના છે. નંબર 1, વરાહ મિહિર, મહાન ખગોળવેત્તા જ્યોતિષ શાસ્ત્રી હતા. બરોબર, વરાહ મિહિર તેમણે જ્યોતિષ શાસ્ત્રને ત્રણ ભાગમાં વેચેલું છે. તંત્ર, હોરા, સંહિતા, રાઈટ? એમ 3 ભાગમાં વેચેલું છે. કોણે વેચેલું છે? વરાહ મિહિર. સેકન્ડ, વરાહ મિહિર જે છે એમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. બરોબર, બહુ આડું ના જતા આપણે સિમ્પલ રીતે બી આ વસ્તુને લખી શકીએ છીએ કે ભાઈ વરાહ મિહિરે બૃહદ સંહિતા નામના ગ્રંથમાં શું કર્યું છે, કયું વર્ણન કરેલું છે કે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, કે આકાશી ગ્રહો જે છે એ ગ્રહોની અસર માનવી જે છે એ માનવીના જીવન ઉપર શું પડે છે તો એને દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ, વરાહ મિહિરે બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર શું અસર થાય છે તેને જણાવેલું છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો, પ્રાણીઓ જે છે, પ્રાણીઓની વિવિધ જાતિઓ જે છે, જુદા જુદા લગ્ન સમય, તળાવો બાંધવાના, આ બધાના મુહૂર્તો જે છે ને એ મુહૂર્તોની યાદી જે છે એ યાદી દર્શાવવામાં આવેલી છે. આપણે કોઈ બી વસ્તુ સારી, ઘરમાં કોઈ બી સારો પ્રસંગ કરીએ છીએ તો આપણે જો બી બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ પાસેથી શું કરીએ છીએ? મુહૂર્ત કઢાવીએ છીએ. તો અહીંયા આ વસ્તુ આપેલી છે, રાઈટ? કયા કયા મુહૂર્તો માટે આ વસ્તુ આપેલી છે? તો અહીંયા વિવિધ વસ્તુ આપી છે કે લગ્ન સમય, તળાવો, કુવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે શુભ પ્રસંગોના મુહૂર્તોની માહિતી છે એ માહિતી આપેલી છે. ચલો, ક્લિયર? એકદમ ઈઝી વસ્તુ છે, પૂછાય, આ પ્રશ્ન પૂછાય. જ્યોતિષ શાસ્ત્ર જે છે એ જ્યોતિષ શાસ્ત્રની અંદર ભારતનું પ્રદાન જણાવો. ચાલો નેક્સ્ટ વસ્તુ તમને શું આપી છે કે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાની સિદ્ધિઓના 3 ઉદાહરણો આપો. જો હવે અહીંયા આખી વસ્તુ જે છે રસાયણ શાસ્ત્ર વિશે નથી પૂછ્યું, પણ શું લખ્યું છે અહીંયા? સિદ્ધિઓ પૂછી છે કે રસાયણ શાસ્ત્રની સિદ્ધિઓ કઈ કઈ છે. પહેલી સિદ્ધિ કઈ છે બેટા? તો નંબર 1 બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી 1 ટન વજનની ભગવાન બુદ્ધની પ્રતિમા. બરોબર, ઉદાહરણ આલવાના છે બેટા આપણે. પછી નાલંદા, પહેલું બિહાર, પછી બીજું નાલંદામાંથી શું મળી આવેલું છે? તો 18 ફૂટ ઊંચી બુદ્ધની તામ્ર મૂર્તિ, રાઈટ? સિમ્પલ. ચલો, ત્રીજી વસ્તુ શું આપી છે? ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હી પાસે, આપણે સિમ્પલ લખશો તો બી ચાલશે, કે વિક્રમાદિત્યએ દિલ્હી પાસે 24 ફૂટ ઊંચો વિજય સ્તંભ. આ ત્રીજું ઉદાહરણ થયું બેટા, રાઈટ? અને આજ સુધી એટલે આ વિજય સ્તંભ જે છે કેવો છે ને એના વિશે તમને આપેલું છે કે આ વિજય સ્તંભ એવા પ્રકારનો બનાવવામાં આવેલો છે કે આજ દિન સુધી તેને ટાળ, તડકો, વરસાદ વગેરેની અસર જે છે એ અસર પણ આ વિજય સ્તંભને થયેલી નથી. તો અહીંયા શું કર્યું? તમે તમારી લેંગ્વેજની અંદર આ વસ્તુને લખશો, બરોબર? આપણી જ લેંગ્વેજમાં આપણે લખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે? તો જો અહીંયા
પહેલી વિશેષતા કઈ છે? તો આપણી સંસ્કૃતિ કેવી છે બેટા? તો આપણે લખવાનું કે ભારતીય સંસ્કૃતિ બહુ જ મોટી વિશાળ છે, બરોબર. પછી ભાતીગળ છે, સહિષ્ણુતા છે, વૈવિધ્યપૂર્ણ છે, બરોબર, સંકુચિત કે મર્યાદિત નથી. ક્લિયર? સિમ્પલ સિમ્પલ. સેકન્ડ, ભારતીય સંસ્કૃતિ જે છે, સંસ્કૃતિમાં ધર્મ, વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન, સમજણ વગેરેનો સમાવેશ ભારતીય સંસ્કૃતિમાં થયેલો છે. ત્રીજી વસ્તુ, ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, સમાનતા, વિશ્વ બંધુત્વની ભાવનામાં માને છે. ચોથી વસ્તુ, ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ, મૂલ્યોમાં વિવિધતા છે, છતાં બરોબર ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. અને છેલ્લી વસ્તુ શું લખશું કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું શું છે? વિશિષ્ટ લક્ષણ કહેવાય છે. તો અહીંયા આપણે શું કર્યું કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ છે એ વિશેષતાઓને લખવાની છે, બરોબર. બિલકુલ અઘરું નથી બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વરાહ મિહિરે બૃહદ સંહિતામાં મુખ્યત્વે કઈ કઈ બાબતો જે છે, તો આ પ્રશ્ન આપણે આગળ જોઈ લીધો, રાઈટ. એટલે ધીસ ઇઝ ધ રિપીટ ક્વેશ્ચન. તો આગળ તમે એને જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંકમાં નોંધ આપો, રાઈટ. ચાલો હવે પહેલી વસ્તુ, બરોબર, પહેલી વસ્તુ તમને શું આપ્યું છે કે ભારતના જે આ લાલ કિલ્લાનું સ્મારક છે એ સ્મારક ભારતની કઈ ચલણી નોટ પર જોવા મળે છે? તો કે સર 500ની ચલણી નોટ ઉપર જોવા મળે છે. અહીંયા પ્રશ્નને આવી રીતના બી પૂછી શકે કે ભારતની 500 રૂપિયાની ચલણી નોટમાં ભારતનું કયું સ્મારક જે છે એ જોવા મળે છે તેના વિશે નોંધ લખો. તો મારું બચ્ચું ઓળખી જાય, સર 500ની નોટ ઉપર છે ને લાલ કિલ્લો છે, તો લાલ કિલ્લા વિશે જ લખવાનું છે, શોધવા નહીં જવાનું બેટા. ગજવામાંથી 500ની નોટ નહીં કાઢવાની, બરોબર, કે લાય જોઈ લઉં શું છે એની અંદર. 500ની નોટ ઉપર શું છે? લાલ કિલ્લો છે, એના વિશે તમારે લખવાનું છે, બરોબર. આ ઉલટ સુલટ કરીને બી આ પ્રશ્ન તમને પૂછાય બેટા, બરોબર. જો પ્રશ્ન હું અહીંયા મૂકી દઉં છું એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે ભારતની 500ની ચલણી નોટ પર બરોબર કયા પ્રકારનું કયો કિલ્લો દર્શાવ્યો છે તેની નોંધ લખો. તો બીજું કઈ જ કરવા નહીં જવાનું આપણે, બરોબર. લાલ કિલ્લા વિશે લખવાનું છે. ચાલો પછી બીજું, લાલ કિલ્લો કોણે બાંધ્યો છે? તો મેં તો નથી બાંધ્યો, બરોબર. એટલે લાલ કિલ્લો કોણે બાંધેલો છે? તો કે મુગલ બાદશાહ શાહજહાં ઈસવીસન 1638માં દિલ્હીમાં, બરોબર, દિલ્હીમાં લાલ કિલ્લો આવેલો છે, તો દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવેલો છે. મુગલ શૈલીમાં આ કિલ્લામાં લાલ પથ્થરો જે છે, લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે. પછી નેક્સ્ટ, શાહજહાં આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંબાદ, રાઈટ, શાહજહાનાબાદ નગર વસાવ્યું હતું. નેક્સ્ટ, તેમણે દીવાને આમ, દીવાને ખાસ, રંગ મહેલ, મુમતાજ મહેલ, શીશ મહેલ, બરોબર, મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. અને દીવાને ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી મઢાવવામાં આવેલો છે. તો અહીંયા લાલ કિલ્લા વિશે આપણે લખવાનું છે. ઓકે, અઘરું બિલકુલ નથી, રાઈટ. 500ની નોટ ઉપર લાલ કિલ્લો છે, રાઈટ. તો એના વિશે આપણને પૂછાય. આઈ થિંક આ વસ્તુ જે છે એ તમને પૂછી શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એના પહેલા ફરીથી હું રિપીટ કરાવીશ કે જે બી વ્યક્તિ આ
ટેલિકાસ્ટને જોઈ રહી છે, જે બી આ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને જોઈ રહી છે, તો એને લાઈક સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ્સ તમારી બહુ જરૂરી છે. કોમેન્ટ્સ તમે અમને જેટલી આપશો, સારી આપશો તો બી ચાલશે, એમાં કંઈ ભૂલ થતી હોય તો એ બી દર્શાવશો તો બી અમે સ્વીકારીએ છીએ. પણ અહીંયા ધ્યાનથી તમારા માટે આ વસ્તુ અમે કરી રહ્યા છીએ, રાઈટ? અને એ બાબતને બહુ ધ્યાનથી તમે જોશો, એક્ઝામની અંદર તમને બહુ હેલ્પફુલ થશે. હજુ બી આપણે એક સેશન જે છે એ સેશનમાં નકશા જે છે એ નકશાને બી હું તમને દર્શાવીશ, તો એના 4 માર્ક્સ જે છે આપણા ના જવા જોઈએ. અને મોટા ક્વેશ્ચન કયા આવી શકે છે તો એ પ્રશ્ન બી હું તમને બતાવીશ, એની બી થોડી ચર્ચા કરીશ કે ભાઈ છેલ્લા સેક્શનની અંદર કયા પ્રશ્ન આવી શકે છે. તો એ પ્રશ્ન હું તમને મોસ્ટ આઈએમપી તરીકે આપી દઈશ, એટલે એ પ્રશ્નને બી તમે તૈયાર કરશો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઇલોરાના કૈલાસ મંદિરનો પરિચય આપો. તો કૈલાસ મંદિર ક્યાં છે? તો ઇલોરાની 16 નંબરની ગુફામાં છે. બરોબર, સિમ્પલ. સેકન્ડ, કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૃત રાજવીઓએ તૈયાર કરેલું છે. નેક્સ્ટ, એક જ મોટા ખડકમાંથી અદ્ભુત મંદિરને કંડારવામાં આવેલું છે. અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર, ઊંચાઈ 30 મીટર. ક્લિયર? નેક્સ્ટ, દરવાજા, ઝરૂખા, સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિર જે છે એનું સૌંદર્ય વર્ણનીય છે. બરોબર. અને છેલ્લી વસ્તુ, કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડરાયેલું મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખ્યું બેટા કૈલાસ મંદિર. આવે અજંતાની ગુફા પૂછાય, ઇલોરાની ગુફા પૂછાય, એલિફન્ટાની ગુફા પૂછાય. ગુફાનો એક પ્રશ્ન 110% તમને પૂછશે. બરોબર, એટલે એને તૈયાર કરવાનો. હા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. મોસ્ટ આઈએમપી બેટા. બરોબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા. તો ભારત જે તે તીર્થભૂમિ રહ્યું છે, તો વિધાન સમજાવો. તો પહેલી વસ્તુ આપણે શું કરીશું કે ભારતના લોકો તીર્થ સ્થાનોની યાત્રાએ જાય છે. બરોબર, તીર્થ સ્થાનોની યાત્રાએ જાય છે. ભારતના 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા એ શું છે? પ્રચલિત છે. 4 ધામમાં બદ્રીનાથ એક, ક્યાં આવ્યું છે? ઉત્તરાખંડ. રામેશ્વરમ તો કે તામિલનાડુ. દ્વારકા તો કે ગુજરાત. અને જગન્નાથપુરી ઓડિશામાં આવેલું છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો. અમરનાથ જે છે, અમરનાથની યાત્રા એ બી મહત્વની છે. ગિરનારની પરિક્રમા એ બી મહત્વની છે. શત્રુંજય અને નર્મદાની પરિક્રમા એ બી અનેરું મહત્વ જે છે એ મહત્વ છે. માટે પ્રાચીન સમયથી ભારત જે છે એ ભારત શું રહ્યું છે? તીર્થભૂમિ રહેલું છે. સિમ્પલ. અમદાવાદ જે નીચે આપેલા ઐતિહાસિક સ્થળો વિશે માહિતી આપો. તો સૌથી પહેલું અમદાવાદ આપેલું છે. અમદાવાદની અંદર જે છે કયા કયા ઐતિહાસિક સ્થળો છે? તો અમદાવાદને ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ભદ્રનો કિલ્લો 1, જામા મસ્જિદ 2, રાણી સિપ્રીની મસ્જિદ 3, સરખેજનો રોજો 4, ઝુલતા મિનારા, સીધી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, રાણી રૂપમતી મસ્જિદ. તો આ અમદાવાદના શું થયા? ઐતિહાસિક સ્થળો થયા. બીજું શું આપ્યું છે? જુનાગઢ. તો જુનાગઢની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે બેટા? તો કે ગુફાઓ છે. તો ગુફાઓ વિશે આપણે લખવાનું. બરોબર. જુનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની ગુફાઓ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવઘણ કુવો, જૂનો રાજમહેલ, મોહબ્બત ખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે વગેરે. અને છેલ્લી વસ્તુ શું આપી છે? ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો
ભવનાથનો મેળો. બરોબર. સિમ્પલ રીતે લખવાનું છે. એક્ઝામની અંદર 2 ગુણના પ્રશ્નો એટલે કે બી સેક્શન, એ સેક્શન ખોટું પડવું ના જોઈએ. બરોબર. તો તમે મને યાદ કરશો કે સર અમારો સ્કોર બહુ જબરજસ્ત થયો છે. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો આપણા વારસાના સંરક્ષણ માટે, સુરક્ષા માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો કે આપણા પ્રાકૃતિક વારસા જે છે એ વારસાના અને સાંસ્કૃતિક વારસાના તમામ સ્થળોના રક્ષણ પરનું તેમજ સ્થળોને થઈ રહેલા નુકસાન કે વિનાશ પ્રત્યે દરેક નાગરિક જે છે એ નાગરિકમાં એક જાગૃતિ અને સભાનતા આવવી જોઈએ. દરેક નાગરિકે સમજવું જોઈએ કે આપણો જે બી વારસો છે, આપણો જે બી પ્રાકૃતિક વારસો છે, જે બી સાંસ્કૃતિક વારસો છે એ અમૂલ્ય ભેટ છે. રાઈટ. અને એ વારસાને લીધે આપણું જીવન ટકી રહ્યું છે. તો એ નાગરિક જે છે, નાગરિકમાં એક સભાનતા જે છે એ સભાનતા હોવી જરૂરી છે. બીજી વસ્તુ, આપણા વારસાના તમામ સ્થળોને રાઈટ સુવ્યવસ્થિત રાખવા જોઈએ, જેનું સાતત્ય જળવાઈ રહે. કે જે બી આપણો વારસો છે એ વારસાને આપણે શું કરીએ છીએ? સુવ્યવસ્થિત રાખવું જરૂરી છે. આપણા દેશના સ્થાપત્યો, શિલાલેખો, શિલ્પો, કલાકૃતિઓને કોઈ પણ નુકસાન કરે છે તો એને સમજાવવું જરૂરી છે કે ભાઈ આ વારસો જે છે એ વારસો ખૂબ જ અમૂલ્ય છે ભઈલા, તો તું એને નુકસાન ના કરીશ. રાઈટ. સિમ્પલ. ઓકે. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા. નેક્સ્ટ, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ? આ પ્રશ્ન જે છે મોસ્ટ આઈએમપી. બરોબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે પહેલી બાબત તો આપણે શું યાદ રાખીશું કે ઐતિહાસિક સ્મારકોનું મૂળ સ્વરૂપ, તેનો આકાર, તેનો કદ, તેની સ્થિતિ, રંગ જેમ હોય તેમ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવો. બીજી વસ્તુ, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની મદદ લેવી જરૂરી છે. કોઈ સાદા કડિયાને બોલાવીને આપણે કહીએ ભાઈ આનું સમારકામ કરી નાખ, તો એ યાર બગાડી નાખેલા. બરોબર. તો અહીંયા નિષ્ણાતની મદદ જે છે એ લેવી જરૂરી છે. વૈજ્ઞાનિક ઢબે જે છે તેનું સમારકામ થવું જોઈએ. કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે મારા બચ્ચાઓ. બોલો, આવો પ્રશ્ન જે છે એક્ઝામમાં પૂછાયા મને. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ બી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી. બરોબર. કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ, તે શું કાર્ય કરે છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1883માં થઈ. અને તે શું કામ કરે? તો કે સર પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ઉપયોગી કાર્ય કરે છે. રાઈટ. સિમ્પલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં શું કહ્યું? તો સૌથી પહેલી વસ્તુ, યુએસએ જે છે, સ્વામી વિવેકાનંદે યુએસએ ના શિકાગો શહેરમાં યોજાયેલું વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી. અને ત્યાં સ્વામી વિવેકાનંદે શું કીધું કે વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગત જે છે એ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવેલા છે. આવડે? આવડે બેટા? સિમ્પલ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે? આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, જેને આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કહીએ છીએ, હા, નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતા વધારે સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય જે છે એ કાર્ય કરે છે. ઓકે. હવે
અહીંયા આપણું જે ટોપિક જે છે એ ટોપિકમાંથી હવે અહીંથી આપણે ચાલુ કરીશું ભૂગોળ, રાઈટ. ઇતિહાસ જે છે, ઇતિહાસના આટલા ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય છે. તો એને આપણે ધ્યાનથી જોઈએ તો 2 માર્ક્સની અંદર આવા પ્રશ્નો જે છે એ પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે, ચાલો.